સરસ મૂવી છે દોસ્તો, પારિવારિક ફિલ્મ છે, પણ બાપ અને દીકરાની વાર્તાઓ તો ઘણી બધી આવી ગઈ છે, મેં પણ કરી છે, પણ આમાં એક કંઈક નવો એંગલ છે, એક એવી નવી ઘટના પણ છે જે હું અત્યારે ડિસ્ક્લોઝ ન કરી શકું, પરંતુ મધ્યવર્તી વિચારે છે જ્યારે મા પોતાના દીકરાને એમ પૂછે છે કે કંઈક નાનું મોટું ખટપટ તો દરેક કુટુંબમાં ચાલતી હોય, ત્યારે મા એને પૂછે છે કે બેટા તને આમ પપ્પા માટે થોડો અણગમો થાય કે ગુસ્સો આવે છે, પણ તે ક્યારે એવો સમય કાઢીને વિચાર્યું છે ખરું કે મારા પપ્પા નહોતા બન્યા એ પહેલાં એ કેવા માણસ હતા? આ કોઈ બાળકો નથી વિચારતા હોતા, કારણ કે બાળક તો જન્મે ત્યારથી એમની સામે પપ્પા તરીકે જોઈ એ વ્યક્તિ, પણ એ વ્યક્તિને પણ પોતાનું એક શૈશવ હશે, એની યુવાની હશે, એની સ્ટ્રગલ હશે, એના સપનાઓ હશે, એની તોફાન મસ્તી હશે, ભાઈબંધો હશે. તો આ એક આખી પાછળની જિંદગી જે માણસે મૂકી દીધી છે ને હવે બદલાઈ ગયો છે કુટુંબના ઘડતરમાં, પોતાના સંસારમાં, તો એ એક્સપ્લોર કરવાની વાત છે જે બહુ જ નવો એંગલ છે.